હવે લાગી રહ્યું છે કે તંત્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। હવે તમને એવું થતું હશે કે હું આવું શા માટે કહી રહ્યો છું। આ તમને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે દ્રશ્યો છે સિંધુનગર વિસ્તારના। સિંધુનગર વિસ્તારના નગરસેવક દ્વારા આયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જો વાત કરવામાં આવે તો સારા બ્લોકને કાઢી અને ફરીવાર નવા બ્લોક નાખવાની આ કામગીરી તંત્રને શા માટે જરૂર પડી છે। શું આમાં કોન્ટ્રાક્ટરનો ફાયદો છે કે કોઈ બીજા કોઈનો? કાં તો પ્રતિનિધિઓને આ દેખાતું નહીં હોય, આંખે કદાચ ધૂળ છોપી હોય તેવું લાગી રહ્યું છે। કદાચ આ સાહેબ ભૂલી ગયા છે કે આ રોડનું પણ ખાતમુહૂર્ત ઘણા લાંબા સમયથી થઈ ગયેલું છે, પરંતુ આને કે અહીંયા ક્યારે બ્લોક નાખવામાં આવશે તે પણ સવાલ થઈ રહ્યો છે કે શું આવી જ રીતે થોડાક જ સમયમાં ચૂંટણી આવી રહી છે તેને લઈને આ અત્યારે કામગીરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। આટલા દિવસ ક્યાં ગયા હતા આપણા નેતાઓ? હવે જાગ્યા છે, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે। થોડાક જ સમયની અંદર ચૂંટણી પણ આવવાની છે, તેને લઈને અત્યારે આપણું તંત્રને પણ જાગ્યું છે અને આપણા નેતાઓ પણ જાગ્યા છે, કારણ કે હવે આપણે પ્રજાના પૈસા કદાચ તંત્રએ હામ ખાધા છે કે લોકોના પૈસા આવી જ રીતે વેઠવાળવાના છે। તમે ગમે તેમ કરો, પરંતુ પૈસા તો અમારે આ જ રીતે વાપરવાના છે। વિકાસના કામો ફક્ત ને ફક્ત ખાલી બ્લોકમાં જ વાપરવાના છે, બ્લોકનો જ વિકાસ કરવાનો છે, પરંતુ સારા બ્લોક છે તેને શા માટે કાઢવામાં આવે છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે। આ દ્રશ્યો પણ સિંધુનગરના છે, જ્યાં એક ટ્રક ફસાણો છે જે ખાડાની અંદર, પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે, લોકમુખે અમને એવું ચર્ચામાં આવ્યું છે કે અહીંયા પણ ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, પરંતુ હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી। આખરે શું ચૂંટણી સમયે અહીંયા કામગીરી કરવામાં આવશે તે પણ એક સવાલ ઊભો થયો છે કે હવે જોવાનું રહ્યું કે આપણા કદાચ સૂતેલા નેતા જાગી જાય અને કદાચ કામ કરી દે તો લોકોનું કાંક ભલું થાય। કદાચ આ નગરસેવકને આ દ્રશ્યો જોઈ અને કદાચ કામ કરવાનું મન થાય તો કદાચ કામ કરજો મારા ભાવનગરની પ્રજાનું, નહીતર પછી તો હવે ચૂંટણી તો નજીક આવી જ રહી છે। આખરે ફેસલો તો ભાવનગરની પ્રજાને કરવાનો છે કે આપણે કયો પ્રતિનિધિ જોવે છે, કામ કરે તેવો કે ફોટા પાડીને રાખી અને આપણી સ્ટોરી આગળ વધારે તેવો। હવે જોજો કે ભાવનગરનું ક્યારે ભલું થાય છે। અમારી સ્ટોરી આ તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો આપનું મંતવ્ય, ને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો। ગુજરાત રિયલ 24/7 ન્યૂઝમાં આપ જોતા રહો આવા પલ પલની ખબર।